ઠાકોર સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા તો ખોટી ધમકી આપવાવાળાઓને ગેનીબેન ઠાકોરની લલકાર, મગજની નસ ખેંચવાનું બંધ કરો, નહીં તો રાણી લક્ષ્મીબાઈ બનવું પડશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપને મોટો ફટકો પડ્યો છે। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રામપુર ગામે રાજકીય ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે। કોંગ્રેસની જન આક્રોશ સભા ધોળકા વિધાનસભા ઠાકોર સમાજથી 5 થી 7 હજાર લોકોએ ભાજપનો હાથ છોડીને કોંગ્રેસમાં જોડાયા। આ સામૂહિક પક્ષપલટો ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો તો સિકોતર માતાના મંદિરની દિવાલ તોડી પાડવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। કોંગ્રેસની જન આક્રોશ સભા દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે વિરોધ નોંધાવ્યો। ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યા। दीवार पारी से आवनार समय ने अंदर टिकट लेना हो तो पारी ना दिया ने तो राते टिकट नहीं लगानी। બીજી તરફ ધમકી આપવા વાળાઓ પર ગેનીબેન ઠાકોર લાલઘૂમ થઈ ગયા। ખુલ્લા મંચ પરથી કહી દીધું કે નસ ખેંચવાનું બંધ કરો, જ્યાં આવવું હોય ત્યાં આવી જજો। કોંગ્રેસના આગેવાનોને ઠાકોર સમાજને કોઈ પથ્થર મારવાની ધમકી આપતા હોય તો આમ તો અમે ગાંધી વિચારધારાવાળા છીએ, સત્યને અહિંસાને માનવાવાળા છીએ, પણ ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે ભગતસિંહ બનવું પડે ને તો એના માટેની પણ તૈયારી છે। એટલે મહેરબાની કરીને કોઈ દાડો કોઈને એવી કોઈને વાયા સમાચાર આપીને ધમકી આપવાની વાત ના કરતા। ધમકી જ રહે અને એવી તાકાત હોય તો મેદાનમાં આવજો, મેદાન તમે નક્કી કરજો કે અમારે કઈ જગ્યાએ આવવાનું છે। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે ગેનીબેન ઠાકોરની હાજરીમાં બંધારણ તોડ્યું હોવાનો આરોપથી ખળભળાટ, સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણનો વિવાદ વધી રહ્યો છે। કલાકાર ગબ્બર ઠાકોરને નાદ બહાર કર્યા બાદ વિવાદ વકરી રહ્યો છે, ત્યારે પાટણના હરીજમાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ કરાયો। સાંસદ ગેનીબેનની હાજરીમાં બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું। પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના પુત્રના લગ્ન પ્રસંગમાં બંધારણનો ભંગ કરાયો હોવાનું સામે આવ્યું છે। વીઆઈપી રિસેપ્શન અને વીઆઈપી ભોજન, વીઆઈપી કંકોત્રી છપાવીને બંધારણ તોડ્યું છે। લગ્ન પ્રસંગે બંધારણમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાનો ઉલ્લેખ કરાયો છે। બંધારણમાં હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા સહિત અન્ય કોઈ રસમોના પ્રસંગો કરવા પર પ્રતિબંધ છે, છતાં બધું કરાયું। સમગ્ર બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે। ઠાકોર સમાજનું બંધારણ માત્ર ગરીબ લોકો માટે બનાવાયું હોય તેમ સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ થઈ। ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરે ફેસબુકમાં પોસ્ટ કરીને માત્ર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે જ બંધારણ બનાવ્યું હોવાની પોસ્ટ કરી છે। માત્ર સામાન્ય લોકો માટે બંધારણના નિયમો આગેવાનો માટે કેમ નહીં, એવા સવાલો પણ આ પોસ્ટમાં ઊભા કરવામાં આવ્યા છે। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભરતી મેળો, ખેડાના અગ્રણી નેતા ભરતસિંહ પરમારના કોંગ્રેસમાં ઘર વાપસી। વર્ષ 2017માં ભાજપની ટિકિટ પર મહુધા બેઠકથી લડ્યા હતા। ચૂંટણી અમિત ચાવડાના હસ્તે ખેડાના ભારતસિંહ પરમારે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા ભારતસિંહ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। 7 વર્ષ બાદ ભારતસિંહ પરમારે ફરી થામ્યો છે કોંગ્રેસનો હાથ। કસાતા ધ્રુસકે રડી કીર્તિ પટેલે કહ્યું, મીડિયા ન્યાય અપાવે તો કોર્ટે આપ્યા જામીન। જે કીર્તિ પટેલ અઠવાડિયા પહેલા મીડિયા અને પોલીસ સામે ટણી કરી રહી હતી, પોલીસ અને મીડિયા સમક્ષ પાવર બતાવી કેમેરો તોડી નાખવાની અને પોલીસની વર્દી ઉતારી નાખવાની ધમકી આપી રહી હતી, તે જ કીર્તિ પટેલને પોલીસે પકડી રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં લઈ જતા બધી જ ટણી નીકળી ગઈ। જે કીર્તિ પટેલ મીડિયા સમક્ષ ડોળા કાઢી મારવાની ધમકી આપતી હતી, તે જ કીર્તિ પટેલના આંખોમાં મગરના આંસુ વહી રહ્યા હતા। માત્ર ગણતરીની કલાકોમાં જ કીર્તિ પટેલની બધી જ હેકડી નીકળી ગઈ। રડતા રડતા નાટક કરી કીર્તિ પટેલે કહ્યું કે મીડિયા હાજર રહે, મીડિયા હાજર રહીને યોગ્ય ન્યાય અપાવે, કેમ કે સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી યુટ્યુબર કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢમાં ટૂંકા ગાળામાં તેની સામે નોંધાયેલી 3 અલગ અલગ ફરિયાદોને પગલે પોલીસ હરકતમાં આવી। ધરપકડ બાદ કીર્તિ પટેલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ લાવવામાં આવી। પોલીસ દ્વારા કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગ કરવામાં આવી। કોર્ટ દ્વારા કીર્તિ પટેલના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। ધરપકડ અને રિમાન્ડ બાદ કીર્તિ પટેલની બેશરમીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। પોલીસ કસ્ટડીમાં હોવા છતાં કીર્તિ પટેલના ચહેરા પર કોઈ પસ્તાવો ન દેખાયો। પોલીસ વાનમાં કીર્તિ હસતી અને મીડિયા સામે હાથ હલાવતી દેખાઈ। કીર્તિ પટેલ કોર્ટમાંથી બહાર નીકળતાની સાથે જ મીડિયાને ટાટા કહેતી જોવા મળી હતી અને પોલીસની ગાડીમાં બેસતાની સાથે સ્માઇલ કરતી પણ જોવા મળી। એટલું જ નહીં, પોલીસ વાનની અંદર કીર્તિ પટેલ તેની સાથે બેઠેલા પોલીસ કર્મીઓ સાથે પણ હસી મજાક કરતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। પોલીસ કર્મીઓ પણ કીર્તિ સાથે હસતા જોવા મળતા પોલીસની ગંભીરતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો રિમાન્ડ દરમિયાન ખુલાસો કર્યો કે ધરપકડથી બચવા ફરિયાદ બાદ સીધી ઉદયપુર પહોંચી હતી, કારમાં ઉદયપુર ભાગી ગઈ હતી।
આ જે રડતા કીર્તિના દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા તે કીર્તિ પટેલને જામીન મળ્યા છે. 20 લાખની ખંડણી કેસમાં કીર્તિના જામીન મંજૂર થઈ ગયા છે. રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાઈ હતી. કીર્તિ પટેલે જામીન માટે કરી હતી અરજી. જામીન અરજી પર કોર્ટમાં હાથ ધરાઈ હતી દલીલો બાદ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. કાલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન છે. ભવનાથ પોલીસ સ્ટેશનના ગુનામાં કીર્તિને હાજર થવા ફરમાન છે. કુલ 3 કેસ હતા, તેમાંથી એક કેસમાં જામીન મળ્યા છે. હજી 2 કેસની જે કાર્યવાહી છે તે બાકી છે. એક કેસમાં જે જામીન હતા તે અત્યાર સુધીમાં કોર્ટમાંથી મળ્યા હોવાની જાણકારી છે. હવે જે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો તેમાં કાલે કીર્તિ પટેલને ફરી હાજર થવું પડશે. કાલે રડતા આવે છે કે જે પહેલા જોયા હતા દ્રશ્યો કે જે રીતના હસતા દ્રશ્યોમાં જોવા મળી છે તે રીતના જોવા મળે છે. માટે બદનામ રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણોનો સફાયો. આશરો છીનવાતા અનેક લોકો ધ્રુસકે રડ્યા. જે ગુનાખોરી માટે બદનામ છે, જ્યાં ડ્રગ્સ પેડલરોનો વસવાટ છે. 10 વર્ષમાં 4 હત્યા અને 3 હત્યાનો પ્રયાસ અને 61 હથિયારો જ્યાંથી મળ્યા. તે ગુનેગારોના એપિસેન્ટર સમાન જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું. 64થી વધુ જેસીબી, 7 હિટાચી, 38 ગેસ કટર, 90 ટ્રેક્ટર, 50 ટ્રેક્ટર બ્રેકર, 14 ડમ્પર, 260થી વધુ મશીનો અને હજારો મજૂરો સાથે 2500 પોલીસ જવાનો અને પોલીસના ધાડે ઉતારી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સવારથી જ મહા ડિમોલિશન અભિયાન શરૂ કરાયું. સાંજ સુધીમાં તો પોણા ભાગના જંગલેશ્વરનો સફાયો કરી નાખવામાં આવ્યો. 1489થી વધુ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર વહેલી સવારથી હથોડો ચલાવવામાં આવ્યો. 7 ઝોનમાં ચાલતી કામગીરી દરમિયાન અનેક મકાનોને કડડફૂસ કરી જમીનદોસ્ત કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર વિસ્તારમાં બુલડોઝર ધણધણતા જાણે આખો વિસ્તાર ખંડેરમાં પરિવર્તિત થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જ્યાં નજર કરો ત્યાં કાટમાળના ઢગલા અને જમીનદોસ્ત થયેલા આશિયાના જોવા મળ્યા. ગીચ કહેવાતો વિસ્તાર ખુલ્લો લાગવા લાગ્યો. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ દ્વારા કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સેટ દ્વારા સ્થળ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તો સાથે જ સ્થળ ઉપર ફાયર બ્રિગેડની ટીમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ, મેડિકલ ઇમરજન્સીની ટીમ પણ સ્થળ ઉપર રાખવામાં આવી. સૂર્યાસ્ત સુધી કામગીરી ચાલી હતી. ફરી આવતીકાલે સવારે સૂર્યોદય થતાં જ 7:30 વાગ્યાથી કામગીરી શરૂ થશે. બીજી તરફ ગેરકાયદેસર દબાણોની સાથે 12 જેટલા ધાર્મિક દબાણ પર દૂર કરવામાં આવ્યા. જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 80 વર્ષથી વિદ્યમાન ગંગેશ્વર મહાદેવ મંદિરને પણ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું. ત્યારે ગંગેશ્વર મહાદેવ મંદિર મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવે તે પૂર્વે જ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ શિવલિંગની ચાલન વિધિ કરવામાં આવી હતી. ચાલન વિધિ અંતર્ગત શિવલિંગમાં રહેલ દેવ તત્વને કળશમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. ઐતિહાસિક ડિમોલિશન વચ્ચે કેટલાક લાગણીસભર અને હૃદયદ્રાવક દ્રશ્યો પણ જોવા મળ્યા. જે ઘરમાં લોકો વર્ષોથી રહેતા હતા, જે ઘરમાં મોટા થયા, તે જ મકાનો તેની નજર સામે તૂટતા ગમગીનીભર્યું વાતાવરણ સર્જાયું. ઘર તૂટી જતા હવે ક્યાં રહેવો જવું તે સવાલ ઊભો થયો. અનેક લોકો છત વગરના થઈ ગયા. જંગલેશ્વરમાં આશરો છીનવાતા આશા ખોઈ બેઠેલા લોકોની આંખોમાં આંસુ નીકળી ગયા હતા. તેમના ચહેરા પર ભવિષ્યની ચિંતા અને લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તો લોકોએ ઘર ખાલી કરતા પહેલા દિવાલો પર ઇમોશનલ લખાણો અને રડતા ઇમોજી ચિત્રી પોતાના દુઃખની અભિવ્યક્તિ પણ કરી હતી. પોરબંદર નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીનું અનુમાન હજુ 3 દિવસ રહી શકે છે માવઠાનું જોર. શુક્ર, શનિ સૌરાષ્ટ્ર પર માવઠાનો ખતરો. પોરબંદરથી ભાવનગરના પટ્ટામાં થઈ શકે છે માવઠું. શુક્ર, શનિ ભરૂચથી વલસાડ સુધી માવઠાનું જોખમ છે. હજુ 24 કલાક માવઠું નહીં છોડે પીછો. જાણો ક્યાં કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં માવઠાએ કહેર વર્તાવ્યો છે. 2 દિવસ બાદ ફરી કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. ત્યારે હજુ પણ માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડવાનું. હવામાન વિભાગે રાજ્યમાં 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરી છે. ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો જામનગર, મોરબી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ, સુરત, રાજકોટ, अमरेली वरसाद पड़ी सके છે. 23 फरवरी जो है आइसोलेटेड प्लेसेस में लाइट रेन और थंडर शावर का हम पूर्वानुमान दे रहे हैं. इसमें बहुत सौराष्ट्र कच्छ और हमारा गुजरात दोनों क्षेत्र में ही आइसोलेटेड रेन का और थंडर शावर के साथ संभावना है. इसमें जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहे हैं, 2 डिस्ट्रिक्ट हम दे रहे हैं. मेनली जामनगर और मोरबी के लिए दे रहे हैं. और जो गुजरात रीजन में साबरकांठा, अरावली, महिसागर, छोटाउदेपुर, नर्मदा, तापी और जो भरूच, सूरत के लिए हम लोग दिए. દિવસમાં બીજી વાર માવઠું ખેડૂતો માટે વજ્રઘાત બનીને ત્રાટક્યું. ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા.
20 ફેબ્રુઆરીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ 3 દિવસ પછી ફરી એકવાર રાજ્યમાં માવઠાએ તબાહી મચાવી છે. વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, ગાંધીનગર સહિતના શહેરોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કાપણી માટે તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે. આ તરફ અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ધનસુરા પંથકમાં વહેલી સવારે વાદળો છવાયા અને આકાશમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટા વરસતા રોડ ભીંજાયા હતા. જ્યારે મોડાસા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું. વહેલી સવારથી જ હવામાન બદલાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ છે, જેને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સંભાવના ઊભી થઈ છે. આ તરફ મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો. મહેસાણા શહેરમાં વાદળો છવાયા. એક તરફ ઠંડી, ગરમી, બીજી તરફ વરસાદી માહોલ જામતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. આ બાજુ નર્મદા જિલ્લામાં પણ માવઠું કહેર બનીને વરસ્યું. રાજપીપળા શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું. ડેડિયાપાડા, સાગબારા સહિત રાજપીપળા શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો. શિયાળાની વિદાય સમયે માવઠું ત્રાટકતા આંબા પર આવેલા મોર પણ ખરી પડવાની શક્યતા છે. જૂનાગઢના વિસાવદર પંથકમાં માવઠું આવતા ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીર છવાઈ ગઈ. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ઘઉં અને ચણામાં નુકસાનીની ભીતિ છે. સાબરકાંઠા જિલ્લામાં પણ માવઠાએ મુસીબત વધારી. ઠંડી વચ્ચે વરસાદી વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતાતુર બન્યા. ઘઉં, બટાકા, રાઈ, ચણા અને શાકભાજી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક આવ્યો છે પલટો. શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી છાંટા પડ્યા. આનંદનગર, પ્રહલાદનગર, સરખેજ, બાકરોલમાં વરસાદ. સાયન્સ સિટી, સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ. રાજસ્થાન સહિતના રાજ્યોના ટ્રફ પવનોની અસરથી વરસાદી માહોલ. તો અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ. આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો. આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો. શહેરના અનેક ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ પણ નોંધાયો હતો. અમરેલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ. ખાંભાગીરના ગામોમાં વાતાવરણમાં અચાનક પલટો. ઇંગોરાળા, નાની ધારીમાં વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ચિંતા. નાના વિસાવદર સહિતના ગામોમાં પણ માવઠાનો માહોલ. તૈયાર શિયાળુ પાક, જીરું, ચણામાં નુકસાનની ભીતિ. ઘઉં, ધાણીના પાકને પણ વ્યાપક નુકસાનની ભીતિ. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ.